શું છે દાળ પકવાન? આ દાળ પકવાન કેટલાની પ્લેટ? 50 રૂપિયા. આની માથે આપણે રગડો, પેલા દાળ આવે, પછી માથે રગડો આવે. આ મીઠી ચટણી, આ તીખી, આ પુદીનાની, આ સેવ, આ દાણા. બીજું શું રાખો છો? આ સમોસા રગડો. તમારા કાર્ટ નું નામ શું છે? રામભાઈ રગડા વાળા. એડ્રેસ કુંડલિયા કોલેજ રાજકોટ, શાસ્ત્રી મેદાન ની સામે. ટાઈમિંગ સવારના 9:30 થી 2. બરાબર. કેટલી વસ્તુઓ રાખો છો? સમોસા રગડો, સેન્ડવીચ રગડો, બ્રેડ રગડો, દાળ પકવાન, 4 વસ્તુ રાખી. આ સમોસા રગડો. આ સમોસા રગડો ને બસ એક ફોટો કાઢો. પકવાન ને કેના તાવડો ઉપર ચડાવતો બેટા? કાંઈ વાંધો નહીં. આ દાળ પકવાન આમાં હું નથી નાખું સાહેબ. ગ્રીન નહીં. અને પછી પાર્સલ કરી આપો છો? હા, પાર્સલ છે, ડબ્બામાં પાર્સલ કરી દઈ. આ પાર્સલમાં પકવાન રગડો બધું જે કરવું હોય આ પાર્સલ સિસ્ટમ. અને પછી મોટા ઓર્ડર્સ લ્યો છો તમે? મોટા ઓર્ડર લઈ છે ને, લગન પ્રસંગ લઈ, દાંડિયા રાસના ના એવું, ઓફિસના. આ પાર્સલ આવે. બરાબર. પણ હાલે તો તાવડો ઉપર રાખ. સિયા ખણી એટલે સેન્ડવિચ. આ સેન્ડવિચ હોય તાવડા ઉપર. હા, એ તમારી ફેવરિટ. હા, ફેવરિટ છો. સેન્ડવિચ ફેવરિટ. રસારે ખાવાની. હા, હું તો નાનપણથી ખાવો જ. સેન્ડવિચ તો ફેવરિટ છે. એ કરે રાખ્યું. આ સેન્ડવિચ નો સોસ આવે. સોસ વળી અલગ રીતે, આમાં રગડો એડ કરવાનો. આ સેન્ડવિચ નો સોસ રગડારે ખાવાની. આ સેન્ડવિચ નો સોસ છે અને આમાં સાથે સેન્ડવિચ આવે. હા, ગમા હાલે તો એક. આ સેન્ડવિચ રગડો. બરાબર. તમારે સેન્ડવિચ રગડો આવી રીતે આમ સેન્ડવિચ ને રગડો બે ભેગું ખાવાનું. નોખી સિસ્ટમ. એક ચમચી રગડાની ખાવાની ને સેન્ડવિચ ખાવાની. અહીં અલગ રીતે હોય. તમારું ભાઈ એક પકવાન પાર્સલ કર પૂરી. હા, દાળ પકવાન ખાવ. હા, વાંધો. હા. નાખું ચટણી એક કેમ બે વધારે. મને પાર્સલ જવા દેજે પકવાન. એક ભૂંગળા નાખજે. અને છૂટક પકવાન ની રાખો છો તમે? હા, છૂટા પકવાન રાખીને કોરા જોતા કોરા મળે ઘર આટું. બરાબર. છૂટા કઈ રાખી બધી. લાલ ચટણી. છાસ બાદ બનાવો. રાખી દે લઈ લે, છોકરો લઈ લે.
કાંઈ વાંધો નહીં. સેન્ડવીચ તીખી કરી મીડિયમ? તીખો કરો મીડિયમ ભાઈ. એક છાશ દે તો પૂરી. છાશ અલગથી રાખો છો? હા છાશ રાખીને એક છાશ દે તો ભાઈ. દે તા કરું છાશ. હજી એક છાશ દે કરું. બનાવું તમારે કાંઈ સાથે ખાવું? હા છે. લાવો શેની જો કરું 3-4. બોલાના ભૂંગરા દે તો છોકરાને. ભૂંગરા દે તો. પેલો છોકરો જો આગળ આવ્યો. તમે શું કહો મોટા ભાઈ? કેટલા? 1 2 એક સેન્ડવીચ દે કેવું બાજુમાં. એક સેન્ડવીચ દે દેશ. તમારે બનાવવું છે? તીખા કરું મીડિયમ? એક કરીને આપી દે આપણે. છાસ કેટલી હતી? 200. મેં હોવા કઈ બોલતો નથી. સાચું કહું? રગડો જાય કે દાળ પકવાન? દાળ પકવાન રગડો બધી વસ્તુ જાય. સેન્ડવીચ થઈ જાય વધારે વેચવામાં. 1 કલાકમાં કેટલી પ્લેટ? 1 કલાકમાં તો કાંઈ નક્કી ના હોય, ગ્રાહકી ઉપર આધાર હોય. હા ચાલુ છે કન્ટિન્યુઅસ. બરાબર. સવારના 9 વાગે ચાલુ થાય 2 વાગે સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય. કન્ટિન્યુ એક જ નહીં? એક બ્રેક જ નહીં. આવા દે ભાઈ. હા જવા દે ભાઈ. વધારે પાર્સલ્સ લઈ જાય કે પછી અહીંયા? પાર્સલ લઈ જતા હોય વધારે. સન્ડે હોય એટલે વધારે પાર્સલ હોય. બરાબર. હા સન્ડે પાર્સલ હોય. સવારે 9 વાગે ચાલુ થઈ જાય? સવારે 9 વાગે ચાલુ થઈ જાય 2 વાગે સુધી. બરાબર. પછી ઓનલાઈન કઈ સ્વિગી કે એમાં કોઈ છે? ના આપણે હતા નીકળી ગયા ઝોમેટો માં. બરાબર. આ ભોગાતું નથી. હા પણ એના હિસાબે પાછું એમાં બધું ધ્યાન રાખવું પડે ને પાર્સલ માં ને ઓલું. હા હતા આપણે ઝોમેટો માં કેન્સલ કર્યું આપણે આમેથી. ભોગાતું ન હોય ને ગરાકીમાં એટલે. હા અહીંયા જ વધારે હોય તો અહીંયા જ વધારે. અલગથી સેન્ડવિચ આપો છો? હા અલગથી સેન્ડવિચ મળે. રસ હારે ખાવી હોય ચટણી હારે. સમોસા જોતા હોય સમોસા મળે અલગથી બધી રીતે. બરાબર. કસ્ટમર માગે દેવાનું. ચટણી નાખીએ કઈ? ચટણી ઓલી ડીશું લઈ લે બેટા. લાવો એક સમોસા રાખો. ઓલી ડીશું લેવરાજે આગળથી. તીખો મોટા ભાઈ? 2 સેન્ડવીચ આપ પૂરી. ડુંગળી વધારે. મને તો ખબર હતી ને. સમજો તમે મને ખબર હતી. ના ના એ મને ખ્યાલ તો હોય ને મેં આપ્યું એટલે મેં કહેવાય ગયા. મને તો આ લાલ આ ફુદીનાની. બરાબર. આ સિંગ દાણા સેવ ડુંગળી આ પુદીનાની ચટણી છે. આવતા રહ્યા બાજુ ખાલી
શી ખાવ છો રામભાઈ રગડા? કોલેજમાં ભણતા 2000 એટલે 26 વર્ષ થયા ઓલમોસ્ટ. અચ્છા 2000 થી 26 વર્ષ થઈ ગયા. યસ યસ. અને ટેસ્ટમાં કોઈ ચેન્જીસ? ટેસ્ટમાં કાંઈ ચેન્જીસ નહીં, 26 વર્ષથી ઈ જ સ્વાદ છે. ઈ જ સ્વાદ. અને ક્વોન્ટિટી? ક્વોન્ટિટી વધારી છે. અમે તો પેલા કઈ એવો હિસાબ ન કરતા ક્વોન્ટિટીનો, હા ભૂખ લાગતી એટલે આવી જતા, પણ ટેસ્ટ ઈ જ છે. 26 વર્ષ પહેલા ખાતા એક ટેસ્ટ છે અત્યારે. બરાબર. અને પછી તમે વ્યુઅર્સ કઈ રીતે બોલાવશો અહીંયા? અહીંયા તો બોલાવવાની કઈ જરૂર નથી, તમે સમય મળે એટલે આવી જવાનું. એ લોકો રાજકોટના નથી, બટ રાજકોટ થી બહારના છે. રાજકોટ થી બહાર આવતા એ લોકો માટે ખાસ છે કે અહીંયા એક ટેસ્ટ કરવા જેવો છે. એમનો જે પ્રેમ છે ખવડાવવાનો ખાસ તો કે સેન્ડવિચ યુનિક છે, સમોસામાં રગડો અને પકવાન બધા ઓછા આપે છે, તો એ બધું ટેસ્ટ યુનિક છે એ લોકો. બરાબર. અને તમને એની કઈ વસ્તુ બહુ ભાવે છે? વધારે પડતી સેન્ડવિચ, રગડો, બે વસ્તુ. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. કેમથી આવો છો અહીંયા? લગભગ 93 સાલથી. અને ટેસ્ટમાં કોઈ ચેન્જીસ? જરાય નહીં, ઈ ટેસ્ટ એને જ ઈને જ ટેસ્ટ. અને રામભાઈ કેટલું પ્રેમથી ખવડાવે તો? આરામથી, બહુ મસ્ત પ્રેમથી. અમે નાના હતા 92 માં 9 10 ભણતા ત્યારે ખાય. અત્યારે અમે સને જમે છે, હા 2 પેઢી કરીએ. વાહ. અને ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જીસ આવ્યું? ના કઈ નહીં, ઈ નહીં સ્વાદ એ નહીં બધું. તમને સૌથી વધુ એનું શું ભાવે? રગડો, રગડો. સમોસા રગડો, સેન્ડવિચ રગડો. હા દાળ પકવાન ટ્રાય કર્યા જ ક્યારે? હા એ બરાબર છે. બરાબર છે. હા. સૌથી વધારે રગડો ભાવે છે. રગડો હા. હા. આમ તીખો કે મીડિયમ? મીડિયમ હો. પછી ક્યારેક તીખો ખાય, હા મીડિયમ મજા આવે. બરાબર. એકાત્ર આવો કે અઠવાડિયે આવો ક્યારેક? ના 3-4 દિવસે આવીએ. બરાબર.